માં રહેતા યુવકે સગીરાના ઘરે પહોંચી પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના બનવા પામી। વિડીયોગ્રાફર યુવકે એક સગીરાને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારબાદ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું। સગીરાની માતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી ઋત્વિક પટેલની ધરપકડ કરાઈ છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક દુષ્કર્મ અને પોસ્કો અંગેની ફરિયાદ દાખલ થયેલી છે અને ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક આરોપીને અટક કરવામાં આવ્યો છે અને હાલ સોલા પોલીસ સ્ટેશન આ કામે હકીકત એવી છે કે આ ગામના આરોપીએ ભોગ બનનારને ધમકી આપેલી એના ફાધરની અને આ પ્રકારનું દુષ્કર્મ આચરેલું છે। આરોપી વિડીયોગ્રાફરને હેલ્પર તરીકે જાય છે અને ફરિયાદી એટલે ભોગ બનનાર અને આરોપી એક જ સોસાયટીમાં રહે છે અને આ પ્રકારનું દુષ્કર્મ આચરેલું છે। એની સાથે ફાધરને મારી નાખવાની ધમકી આપી કે તું મારી સાથે સંબંધ નહીં રાખે અને તું મારી સાથે આ પ્રકારનું કૃત્ય નહીં મને એ આપ તો હું તારા ફાધરને મારી નાખીશ એવી ધમકી આપી હતી અને એ અંગેની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી અને તપાસ હાલ ચાલુ છે। ખેડા જિલ્લા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી।